સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકમાં પોલીસ કર્મચારીઓ સામે નોંધાઈ એન્કાઉન્ટરની ફરિયાદ। બજાણા પોલીસ મથકમાં પીએસઆઈ સહિત કુલ 7 કર્મીઓ સામે નોંધાયો એન્કાઉન્ટરનો ગુનો। સુરેન્દ્રનગરના ગેડિયામાં પિતા અને પુત્રનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા। આ કેસમાં મૃતકના કેસમાં 4 વર્ષ બાદ પીએસઆઈ સહિત કુલ 7 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો। ગેડિયામાં પિતા હનીફ ખાન અને પુત્ર મદીન ખાન પર પોલીસે ગોળીબાર કરી એન્કાઉન્ટર કર્યું હતું। કોર્ટના આદેશ બાદ પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસ કર્મીઓ વિરુદ્ધ બજાણા પોલીસ મથકમાં મોડી રાત્રે ગુનો નોંધાયો। પરિવાર દ્વારા પોતાના સ્વજનને ન્યાય અપાવવા માટે કોર્ટના ધક્કા ખાઈ ન્યાય મેળવ્યો। પોલીસ કર્મીઓ દ્વારા એન્કાઉન્ટર કરાયું તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ। ટૂંક જ સમયમાં પીએસઆઈ સહિત કુલ 7 પોલીસ કર્મીઓની ધરપકડ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। એન્કાઉન્ટરમાં કુલ 7 પોલીસ કર્મચારીઓને પકડવા માટે પોલીસ ટીમે તપાસ શરૂ કરી। વિરેન્દ્રસિંહ જાડેજા પીએસઆઈ સહિત તમામ 7 પોલીસ કર્મચારીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મચારીઓ સામે એન્કાઉન્ટર અંગે ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર। બ્યુરો રિપોર્ટ અશરફ વોરા, GA ન્યૂઝ, સુરેન્દ્રનગર।